આદિવાસી એક પણ ઉભો નથી, શાંતિસર બેઠેલો દેખાય છે. અને પોલીસ અને વન વિભાગે સાથે રહીને એ આદિવાસીઓને ઉશ્કેરવામાં આવ્યા છે. મેન વસ્તુ ત્યાંથી ચાલુ થાય છે કે લોકોનું સત્ય છુપાવવા માટે અને ખોટું ઉપર લાવવા માટે આ સરકારની નીતિ, સરકારના કહેવાથી, પરવીન માળીના કહેવાથી આ લોકોને માર્યા છે, આદિવાસીઓને માર્યા છે. એના લીધે આજ તારીખ સુધી એક પણ અધિકારી, મંત્રી, પદાધિકારી કોઈ ત્યાં ફરક્યો નતો. પોલીસ અને વન વિભાગ મોકલીને આ સરકારને જેટલા આદિવાસીઓને મારવા એટલા મારે, તોડવા એટલા તોડે, જે કરવું એ કરે, પણ અમે છોડવાના નથી. એ લોકો 500 પોલીસ મૂકશે ને, તમે 5000 આદિવાસી ઉતારશો. અમે આ દોતા ને મેઘડ મોટા પર છું તો ઠેઠ અંબાજી થી ઉમરગામ સુધી આદિવાસી ભેગા થશું. અને કલેક્ટર જે કાયદેસરનો પરિપત્ર કર્યો છે કે 2006 પહેલનો કબજો હોય એ જમીન ખુલ્લી કરાવવા જતા નહીં, પણ એસડીએમ અને કલેક્ટરનો જે પરિપત્ર હતો એને પણ ગોળીને વન વિભાગને પોલીસ પી ગયું છે અને આ કબજો ખાલી કરવા માટે ગયા છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. છેલ્લા 2-3 દિવસથી અંબાજી, દાતા અને એની બાજુનું પારડિયા ગામ એ ખૂબ ચર્ચામાં છે. પારડિયા ગામમાં જે ઘટના બની એટલે કેવી રીતના વન વિભાગના કર્મચારીઓ અને પોલીસ ત્યાં જાય છે અને પછી ગામના લોકો જે છે એ હુમલો કરે છે, એ આક્ષેપ લગાવવામાં આવ્યા. ગામના લોકોની પણ પ્રતિક્રિયા સામે આવી અને પછી ખબર ન પડી કે અચાનકથી પોલીસ સામે તીરકામઠા ઉઠાવવાનો સવાલ કેવી રીતના આવ્યો. કાંતિભાઈ ખરાડી એમએલએ આપણી સાથે છે, એમની સાથે આ વિષય પર આખી વાત કરવી છે, સમજવું છે કે એક્ઝેક્ટલી ત્યાં શું થયું હતું. કાંતિભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો સવાલ એ છે મારો કે અમદાવાદમાં બેઠેલો એક સામાન્ય માણસ એ સમજી શકે કે દાતાના એ ગામમાં શું થયું, કેમ થયું અને કેમ એ આદિવાસી જે આટલા વર્ષોથી ત્યાં રહે છે એને તીર કામઠા ઉઠાવવા પડ્યા પોલીસ સામે. હલો, હકીકતમાં તો તીર કામઠા ઉઠાયા જ નથી. અને જે જગ્યા પાડલિયા ગામમાં જે થયું હતું, વર્ષોથી ને એ ગામની અંદર પેઢીઓથી એ લોકો ત્યાં રહેતા હતા. એ લોકો નવા નતા, એમને પોતાની જમીન હતી. પોતાને એ બાઈને વિધવા બાઈ છે એનો કૂવો ખણેલો હતો અને જે કૂવો ખણતા હતા એ કૂવાની અંદર એ જ કૂવો ખણતા એનો પતિ પણ મરી ગયો. ઓછી ઉંમરે બાઈ વિધવા થઈ ગઈ, 3 નાના બાળકો છે. તો છતાં 60 ફૂટ કૂવો ઊંડો હતો, રાતોરાત થયો નતો. એ કૂવો વન વિભાગે જઈને પૂરી નાખ્યો. એનું મકાન હતું એ તોડી નાખ્યું. એની જે જમીન હતી એ જમીનની અંદર વન વિભાગ જાણી જોઈને અચાનક ત્યાં જઈને ખાડા ખોદવામાં આવ્યા, આદિવાસીઓને ધિકારી કાઢવામાં આવ્યા. એના પછી ગામ લોકો ત્યાં બેઠેલા હતા, એકદમ શાંતિપૂર્વક લોકો બેઠેલા હતા. અને ગામ લોકોનું કહેવું એક જ વાત હતી કે આ વિધવાબાઈ છે એની જમીન કૂવો મત તમે પૂરી નાખો, મકાન મત તોડી નાખો, જમીનમાં ખાડા મત ખણો. એવી ચર્ચા કરતે પણ આદિવાસી એક પણ ઉભો નથી, શાંતિસર બેઠેલો દેખાય છે. અને પોલીસ અને વન વિભાગે સાથે રહીને એ આદિવાસીઓને ઉશ્કેરવામાં આવ્યા છે. મેન વસ્તુ ત્યાંથી ચાલુ થાય છે. અને આદિવાસીઓને લાઠીચાર્જ કરવામાં આવે છે. 1-2 આગેવાનોને ઉપાડીને ગાડીમાં નાખવાની ચર્ચા થઈ રહી છે, ઉપાડી લીધા છે. ત્યાં ટીયર ગેસ આડેધડે છોડવામાં આવ્યા. 50 જેટલા ફાયરિંગ કરવામાં આવી. અને એ વખતે એ આદિવાસી ભરક્યા છે. અને ભરક્યા પછી આદિવાસી ભાગી રહ્યા છે, હોમાં નથી પડ્યા. અને પોલીસ અને વન વિભાગ એના સાથે પડ્યા, પાછળ પડેલા દેખાઈ રહ્યા છે. ત્યારે ના છૂટકે પોલીસે પણ હોમો પથ્થરમારો કર્યો છે, વન વિભાગે પથ્થરમારો કર્યો છે, આદિવાસીઓ પછી એ પથ્થરમારો કર્યો છે. એ વખતે અમને સામને 2 બાજુ લાગ્યું છે. એના પછી આદિવાસીઓને આ ચોથો દિવસ છે. 4 દિવસ સુધી આદિવાસીઓનો કોઈ પણ જાતનો સમાચાર વહીવટી તંત્રએ, જિલ્લાના વાળા કલેક્ટરે નથી લીધો, પોલીસના વડા એસપી એ નથી લીધો. એ જ વિસ્તારના બનાસકાંઠાના વન વિભાગના મંત્રી પોતે પણ ત્યાં પોલીસનો અને વન વિભાગને જે લાગ્યું હતું એનો દવાખાનામાં સમાચાર લેવા ગયા હોય
તો લોકશાહીના ઢબે આદિવાસીઓને લાગ્યું છે, એમના પર સમાચાર લેવા જોઈએ. કેટલું લાગ્યું છે? એ આદિવાસીઓ પર 47 જણા ઉપર એફઆઈઆર કરી છે, તો આદિવાસીઓ પર થયું છે, તો આદિવાસીઓને લાગ્યું છે એમને દવાખાને લઈ જવા પડે, હોમે એફઆઈઆર કરવી જોઈએ. વિધવા બાઈ અને નાના બાળકો ઉપર અત્યાચાર થયો એ બાઈ પાસે પણ એફઆઈઆર લેવી જોઈએ. અને અત્યારે 4 દિવસ થયા, આજ તારીખ સુધી એક પણ વ્યક્તિએ આદિવાસીઓને લાગ્યા છે એના કોઈ સમાચાર વહીવટી તંત્રને, જિલ્લાના વડાએ અને મંત્રીશ્રીએ લીધા નથી. હું સ્થાનિક ધારાસભ્ય આજે ગયો તો 2000-3000 ટોળું હાથે હતું મારા હાથે, હું ગયો તો જગ્યા ઉપર ગયો છું. આદિવાસીઓની જમીન ભડકી લેવાની. દાંતા અમીરગઢ ની અંદર એ લોકો એમ કે આ સમસુરી છે. દાંતા અને અમીરગઢ કેટલી સમસુરી, કેટલા ઉદ્યોગો છે, કેટલા રિસોર્ટો છે, કેટલી હોટલો છે, કેટલા પેટ્રોલ પંપો છે, કેટલા ખાણ ખનીજ લીધો છે. વિભાગની જમીન છે કે આદિવાસીઓ ત્યાં વર્ષોથી રહે છે એટલે વન વિભાગની એટલા માટે કહેવાય કે અમીરગઢ ને દોતાની અંદર 70% વન વિભાગ કહેવાય, પણ એ લોકો વર્ષોથી રહેતા આયા છે. એમાં જોગવાઈ છે 2006 પહેલની જમીનનો કબજો હોય તો એ દબાણ હટાઈ શકતા નથી. એને એફઆરઆઈ ના દાવા રજૂ થાય, દાવા રજૂ થયા પછી એને સનદ આપવામાં આવે, અને દાવા રજૂ ના થયા હોય તો દાવા રજૂ કરવાની પ્રક્રિયા આજે પણ ચાલુ છે. અને 2000 દાવા રજૂ ના થયો હોય તો છતાં ઈવીએમ સર્વે પ્રમાણે 2006 પહેલનો કબજો હોય ને તો નોટિસ પણ આલવાનો અધિકાર નથી હોતો, કબજો છૂટો કરવાનો પણ અધિકાર નથી હોતો. હા, 2006 પછીનો કબજો હોય તો વન વિભાગ નોટિસ આપી શકે છે. રેવન્યુ અને પોલીસ વિભાગનો સહયોગ લઈને કબજો છૂટો કરવા જઈ શકે છે, પણ 2006 પહેલનો કબજો હોય ને તો કબજો છૂટો કરવા જઈ શકતા નથી. એમાં જોગવાઈ છે વધારામાં વધારે 2 હેક્ટર એટલે 10 વીઘા જમીન થઈ એટલી જમીન 2006 પહેલનો કબજો તેને આપવી જોઈએ. અને એના બદલામાં કદાચ 5 વીઘાની જો જમીન કબજો હોય અને આ લોકો 1 વીઘો જો કબજોની સનદ આપી હોય તો 4 વીઘા કબજો એમનો ભાગ હે એ સનદ પણ આપવી જોઈએ. એ લોકો ઉપરથી સનદ આપવાના બદલામાં કે આ તો તમારે આટલી જ સનદ છે, બાકીની કબજો છૂટો કરી દો. એટલે ક્યાં હદે આ એક જાતનું આદિવાસીઓ પર અત્યાચાર કહેવાય. એના લીધે આ લોકો આટલી જો ફાયરિંગ થઈ હોય, આટલો લાઠીચાર્જ થયો હોય, આટલા અંધાધોંધી ટીયર ગેસ છોડવામાં આવે અને એમ કે આ તો સમસુરી છે, તો આ લાઠીચાર્જ કરવાનો સમસુરીમાં કેને અધિકાર આપ્યો? ફાયરિંગ કરવાનો કેના ઉપર અધિકાર આપવું જોઈએ? ફાયરિંગ સમસુરી હતો તો ફાયરિંગ તો કરી જ શકતા નથી, ટીયર ગેસ છોડી જ શકતા નહીં, લાઠીચાર્જ કરી જ શકતા નહીં. તો છતાં જાણી જોઈને 1-2 વ્યક્તિઓના આગેવાનોના કહેવાથી આદિવાસીઓ ઉપર અંબાજીથી મળીને ઉમરગામ સુધી, આ ખાસ કરીને અંબાજી કોરે મોરે જે આદિવાસીઓ વસે છે ને એ તમામ રીતે પોતાની સર્વે નંબર હોય અથવા તો જંગલ ખાતાનો કબજો હોય અથવા તો સનદવાળી જમીન હોય, જાણી જોઈને આદિવાસીઓને ધમકાઈ, ફોસલાઈને, દબાણ લાવીને જમીન ખુલ્લી કરવાનું સરકારનું આ ષડયંત્ર છે. આદિવાસીઓની જમીન ખુલ્લી કરાઈને તેઓ ઉદ્યોગપતિઓને આ સરકાર લાવવા માટે બેઠી છે. એટલે અમે જ્યાં સુધી માનીએ ત્યાં સુધી આ બાઈ ઉપર જે અત્યાચાર થયો છે, જ્યાં સુધી પોલીસ વિભાગ આ બાઈની જમીન વન વિભાગે જે પેલો કૂવો પૂરી નાખ્યો છે, જમીન ખેડી નાખી છે, મકાન તોડી નાખ્યું છે, એના વિરોધમાં બાઈના હાથે જો એફઆઈઆર નહીં કરે ત્યાં સુધી અમે જપીન બેહવાના નહીં. પેલો મુદ્દો અમારો એ છે. બીજો કે 27 જણ જો આદિવાસીઓ પર ફરિયાદ થઈ હોય તો આદિવાસીઓની ફરિયાદ એ લોકોને લેવાની જરૂર નથી. અમે નક્કી કર્યું છે જ્યાં સુધી આદિવાસીઓની ફરિયાદ અમે નહીં લે ત્યાં સુધી વહીવટી તંત્રને કીધું છે, પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું છે, ગામડામાં જજોમાં તમે 27 જણાને જે એફઆઈઆર કરી પહેલા તો હજુ એ લોકો નામ જાહેર નથી કરી શકતા. અમે કહીએ છીએ નામ જાહેર કરો કેના કેના ઉપર તમે ફરિયાદ કરી છે અને એના પછી અમારી ફરિયાદ લો. ફરિયાદ લીધા પછી કાયદેસર કરો. જ્યાં સુધી અમારી ફરિયાદ ના લો ત્યાં સુધી એક પણ આદિવાસીને એરેડ કરવા ના જતા. ને કે આખા વિસ્તારમાં એટલો બધો મુદ્દો વિકસે ને આ ગામડામાંથી એક પણ આદિવાસી ચૂપ નહીં બેહે.
કેમ પછી ધીમે ધીમે ઓછા પણ છું ને અમે ઉમરગામ થી અંબાજી સુધી જે આદિવાસીઓ છે ને એ બધા જ એક થવાની તૈયારી ઉપર છીએ. કાંતિભાઈ આગેવાન એક છે અને એમની એક પ્રતિક્રિયા આવી છે જેમાં એવું કહી રહ્યા છે કે નેતાના કહેવા પર આ રીતના બધું જ થયું છે અને એમને જે આક્ષેપ કરી રહ્યા છે એ આક્ષેપ પ્રમાણે કે પોલીસ બી આવી રીતના આવે છે અને કોઈ નેતા કહે છે એટલે આ બધું થયું છે. બિલકુલ, હું તો એના સ્થાનિક ધારાસભ્ય કહી રહ્યો છું. અહીંના વન વિભાગના મંત્રી પોતે પરવીન માળી છે. વન વિભાગને પરવીન માળી દબાણ કરાવી રહ્યા છે અને આદિવાસીની જમીન ખુલ્લી કરાવી રહ્યા છે. હોમે સંવિધાનને સાઈડમાં મૂકીને ગુજરાતના ડેપ્યુટી સીએમ એવું કરતા હોય, હંથી વધારે કઈ આપની નબળાઈ કહેવાય. પોતે એમાં કઈ સત્તાના આધારે પોલીસને મૂકે છે? કઈ એ લોકોએ ક્યારે એમને મોંઘણી કરી વન પોલીસ વિભાગની? કશું જ મોંઘણી વગર, મંજૂરી વગર પોતે વન વિભાગ બોલાવે કે તમે આટલા જણા પોલીસ વાળા આવી જાઓ અને પોલીસ વાળા ત્યાં પોકી જાય. એની બી કોઈ તો હોય ને, મંજૂરી લેવી. એટલે રેવન્યુ ના કોઈ અધિકારીઓ જાય, બધું જ સાહેબમાં કોઈ મંજૂરી કાંઈ જ ને વગર મંજૂરી રાતો રાત નક્કી કરી આટલો તોડી નાખો, આટલો ઉઠાઈ લો, આ રીતે કરવાનું. આ પરવીન માળીનું ષડયંત્ર છે અને ગૃહમંત્રી એમાં હૂંફ આપી રહ્યા છે. પોલીસ એ પોતે હાલે છે, શરમ આવવી જોઈએ. એ પોતે ડીસાના છે, પરવીન માળી ડીસાના છે, હું અહીંનો જ, અમે બનાસકાંઠાનો છું. જાણે જોઈને આદિવાસીઓને હેરાન કરે છે. અંબાજી કોરેમોરે જે આદિવાસીઓ વસે છે એનું કારણ કે યાત્રાધામના સત્તા કેના પાસે છે? ડેપ્યુટી સીએમ પાસે છે. અહીંયા વિકાસ કરવો તો કરે, પણ આ રીતે પોલીસ મૂકીને, વન વિભાગને હાથો બનાવીને, વન વિભાગને મોકલીને, આદિવાસીઓને કાઢીને, આ લોકોને શરમ આવવી જોઈએ. પણ અમે નક્કી કર્યું છે પોલીસ અને વન વિભાગ મોકલીને આ સરકારને જેટલા આદિવાસીઓને મારવા એટલા મારે, તોડવા એટલા તોડે, જે કરવું એ કરે, પણ અમે છોડવાના નથી. એ લોકો 500 પોલીસ મૂકશે ને, તમે 5000 આદિવાસી ઉતારશો. અમે આ દોતાને અમે મોટા પડશું તો ઠેઠ અંબાજી થી ઉમરગામ સુધી આદિવાસી ભેગા થશું. પણ આ આદિવાસીઓને આ લોકોએ સરકારે જાણી જોઈને જો સંછેડ્યા છે ને, એટલે અમે પાછી કોઈ દિવસ પાછી હીઠ નહીં કરીએ. એમને કહીએ છીએ હજુ હવેલું છે, તમે સંછેડો મત. વર્ષોથી પેઢીઓથી રહેતા હતા એ આદિવાસીઓને રહેવા દો. કાંતિભાઈ, આજે તમે એ ગામમાં પણ જઈને આવ્યા છો, સ્થાનિક લોકોને પણ મળ્યા છો. તમે જેમ આક્ષેપ કરી રહ્યા છો કે આદિવાસીઓ ને પણ માર્યા છે પથ્થર અને એ લોકોને પણ નુકસાન થયું છે, એમને પણ ઈજા થઈ છે, તો કેટલા અસરગ્રસ્ત એવા લોકો છે? અને શું આ પોલીસ આવે એની પહેલા એમને કોઈ નોટિસ કે ખાલી કરવા માટે કહેવામાં એક પણ નોટિસ નથી આલી. પેલા બી નથી આલી, એના પછી બી નહીં આલી. વગર નોટિસે પોલીસ અને વન વિભાગ ત્યાં પોકી ગયું હતું. ગામ લોકો ના કહેવા છતાંય હું આજે જાતે જોઈને બેઠો છું. આજે ટીવી મીડિયા મારફતે આપે પણ જોયું હશે કેટલી વસ્તી હતી. એ વસ્તી તમામ આદિવાસી છે. એક વિધવા બાઈનું સરકાર એમ કે સૌનો સાથ, સૌનો વિકાસ, બેટી પઢાઓ બેટી ભણાવો, આ સરકારની આ નીતિ દેખાઈ ગઈ છે, ઉજાગર થયું છે. એમનો અત્યારે પાપનો ઘડો ફૂટી ગયો છે. એટલે સરકારે પોતે નક્કી કર્યું, પણ હવે અમે ચૂપ બેહવાના નથી. કાંતિભાઈ, છેલ્લો સવાલ છે. તમે જે રીતના કીધું કે આદિવાસીઓની ફરિયાદ નથી લઈ રહ્યા, એટલે એમની સાથે જે ખોટું થયું છે, શું આદિવાસી લોકો આટલા દિવસમાં 4 દિવસમાં એક પણ વાર પોલીસ પાસે ગયા? લીગલી કેવી રીતના લડવા માંગો છો આમાં? અમે એટલા માટે કહેવા માંગીએ છીએ, આદિવાસીઓ પર તો અત્યાચાર સરકારે કર્યો છે. ગઈકાલે સવારમાં મીડિયાના મિત્રો પણ ત્યાં ગયા. મીડિયા મિત્રોને ધમકાયા છે કે તમે જે વિડીયો ઉતાર્યા છે ડિલીટ કરી દો ને, કે તમારી ખેર નથી. લોકોની અત્યાચાર, આદિવાસીઓ પર અત્યાચાર, લોકો મીડિયાના મિત્રો પર અત્યાચાર, એ બી એક લોકશાહીના અધિકારની રીતે એ બી હકદાર છે. બધા જ વિડીયો ડિલીટ કર્યા. એનું કારણ એ હતું કે લોકોનું સત્ય છુપાવવા માટે અને ખોટું ઉપર લાવવા માટે આ સરકારની નીતિ, સરકારના કહેવાથી, પરવીન માળીના કહેવાથી આ લોકોને માર્યા છે, આદિવાસીઓને માર્યા છે. એના લીધે આજ તારીખ સુધી એક પણ અધિકારી, મંત્રી, પદાધિકારી કોઈ ત્યાં ફરક્યો નતો. હું આજે ચોથા દિવસે ગયો એટલે મેં પૂછ્યું કે કોઈ તમારા પર સમાચાર લેવા માટે આવ્યા? તો કે કોઈ નથી આવ્યું. કલેક્ટર, એસપી તો સંવિધાનથી વરાયેલો છે.
સાથે મંત્રી વરાયેલા છે, લોકોના વોટથી એ બેઠા છે. તો એટલું જ એમને નજરમાં આવ્યું, હું આજે જવાનો છું, સરકારી સ્ટાફને લાગ્યું છે એમને બી હું સમાચાર લેવા માટે જવાનો છું, તો એમની નૈતિક ફરજ નથી આદિવાસીઓને લાગ્યું? એ સમાચાર લેવા જવાની જરૂરિયાત લોકોની નથી, એમની ફરજ નથી. આજ તારીખ 4થો દિવસ થયો છે, એક પણ અધિકારી પદ અધિકારી ફરક્યો નથી. અમે પૂછ્યું છે, મેં કીધું છે, જ્યાં સુધી આદિવાસીઓની એફઆઈઆર દાખલ નહીં કરે ત્યાં સુધી આપણે જ આપીને બેહવાનું, ને એમને એન્ટિમેટમ આપી દીધું છે આવતીકાલનું, કે આવતીકાલ સુધી તમે 27 જણા આદિવાસીઓ પર ફરિયાદ દાખલ કરીશ ને એટલી ને એટલી ફરિયાદ આદિવાસીઓની પેલા ઉપર દાખલ કરો. વધારાનું જે આ વિધવાબાઈનું કૂવો પૂરી નાખ્યો છે, મકાન તોડી નાખ્યું છે, જમીન ખોદી નાખી છે, એ અત્યાચાર છે. એ અત્યાચાર સામે પણ વન વિભાગ ઉપર ફરિયાદ દાખલ કરો. ને કે પરમ છે ગુરુવાર છે, ગુરુવારે અમે પ્રાંત ઓફિસે જઈને બેસી જવાના છીએ. પ્રાંત ઓફિસે ને કલેક્ટર જે કાયદેસરનો પરિપત્ર કર્યો છે કે 2006 પહેલનો કબજો હોય એ જમીન ખુલ્લી કરાવવા જતા નહીં, પણ એસડીએમ અને કલેક્ટરનો જે પરિપત્ર હતો એને પણ ગોળીને વન વિભાગને પોલીસ પી ગયું છે અને આ કબજો ખાલી કરવા માટે ગયા છે. ઓકે, થેન્ક યુ સો મચ કાંતિભાઈ, તમે અમારી સાથે જોડાયા, અમારી સાથે વાત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. પાડલિયા ગામની આખી ઘટના અને ગામની ઘટનામાં બંને પાસા સમજવાનો પ્રયાસ કર્યો છે કે પોલીસ જે કહી રહ્યા છે, અત્યાર સુધી 57 જેટલા નિવેદનો આવ્યા છે, એ સાથે જ આદિવાસી ત્યાંના જે છે એ આદિવાસી પણ સતત એવું કહી રહ્યા છે કે પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યો અને પછી અમારે તીરકામઠા ઉઠાવવા પડ્યા છે. આગળ જતા આ મુદ્દે શું થાય છે જોવાનું રહ્યું. નમસ્કાર.